સદગુરુદેવની જય, બાવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય. પ્રથમ કોને સમરીએ, કોના લીધીએ માત પિતા સદગુરુદેવને લીધીએ અલખ પુરુષના. ખોટી નામ સંસારને વિનશે મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હે જપે વિરલા સંત. लेने को राम नाम है, लेने को यज्ञदान, करने को दीनता भली, घूमने को अभिमान. निर्गुण की गति सारी सुनो, निर्गुण की गति सारी, निर्गुण की गति सारी सुनो, निर्गुण की गति सारी. सदगुरु की सबसे तो सुखसारी, सदगुरु की सबसे तो सुखसारी. निर्गुण की गति सारी सुनो, निर्गुण की गति सारी. सड़क तीरथ भरी है आयो, होय माया चारी. सड़क तीरथ भरी है आयो, होय माया चारी.
હરે રવિ રામ ગુરુ ભારત આપે સૂર્ય રહ્યો સંસારી હરે રવિ રામ ગુરુ ભારત આપે સૂર્ય રહ્યો સંસારી સૂર્ય રહ્યો ઈશ્વર પોતે નિર્ગુણ છે, એની ગતિ પણ નિર્ગુણ છે. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર 7 પ્રકારે રામનો મહિમા ગાય. એક રામ દશરથ ગઢ બોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ सकल पसारा निरंजन राम सबसे मिला. देह रूपे राम दशरथ गढ़ बोले. शब्द स्वरूपे घटोघट ની અંદર બોલે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની આંગળો કે અળગો રહ્યા ને પોતે ઘટેઘટ ની અંદર જે શબ્દવાસ થઈ રહ્યો છે, પરમાત્મા પોતે છે જે ફડાકા મારી રહ્યો છે છતાં એને આગે આગે બોલતો છે. દૂર દેખત મત જાઓ, પકડો સુરતાની દોરી, કરો શ્વાસો શ્વાસના મેળ, એમાં રહો દોઈ કર સ્વર જોડી. एक राम दशरथ गढ़ डोले, एक राम शब्द स्वरूपे घटोघट बोले, एक राम सकल पसारा. एक राम बધી જગ્યાએ વિલસીને રહ્યા છે. અણુ અણુ અને પરમાણુની અંદર કોઈ વસ્તુ એની અંદર ખાલી નથી ને બધા એની અંદર કેવા સ્વરૂપે વિલસીને રહ્યા છે, આત્મ સ્વરૂપ. પણ જેનો મહિમા સંતો મહાપુરુષો જેનો મહિમા ગાય છે નિર્ગુણ નામ, तो निरंजन राम सबसे न्यारा. जे संतो महापुरुषो रामनो महिमा गायो, जेनी रामनो जन्म नहोतो એ રામનો મહિમા ગાયો, એ ગતિ ન્યારી. એ જાણવા માટે કોઈ સદગુરુની જરૂર છે. કોઈ સદગુરુ મળે તો બધી સમસ્યા મટે છે. તો ભયા માટવા જવાય એવું છે. જેથી રામનો જન્મ નહોતો તેથી ધ્રુવ અને પ્રહલાદેના ભજન કરીને ઉતરાઈ ગયા. સંશય થાય એવું છે બધા. શિવ કથા વાંચી લો, એમાં રામ અને કૃષ્ણનો મહિમા છે. આપણને એમ થાય કે રામ કૃષ્ણનો જન્મ પછી થયો, શિવ કથામાં એનો મહિમા તેથી જન્મ નહોતો.
પણ કોઈ એવા સદગુરુ મળે તો બધાય સંશયનો સમાધાન, અને ગમે એ કથા વાંચો તો સંશય થાય એ સત્ય. संशय चेतनार कोई आवाज सदगुरु મળે, समस्या है सदगुरु की ऐसी समझे तो શું તારે સંતો નિર્ગુણ की गति न्यारी બધાય સમસ્યાનો સમાધાન ગુરુ સ્વરૂપનું જ્ઞાન ગુરુ બનશે. જેવી રીતે આપણને જડીબુટી મળી ગઈ હોય તો બધાય રોગોનો સમસ્યા તરત મટી જાય છે. પેટમાં દુખતું હોય તો ભલે, માથું દુખતું હોય તો ભલે, ગમે રોગ થયો હોય તો ભલે, જડીબુટી મળી જાય તો બધી સમસ્યા હલ થઈ જાય. નથી છે કે બુટી બધી પડે. એમ સદગુરુનું વચન છે ને જડીબુટી છે. ગુરુનું વચન છે એ જડીબુટી છે. એટલે ગંગા સતી ગાયો આદિ અનાદિમાં વચન છે પરિપૂર્ણ પાનભાઈ વસંતી અધ્યક્ષને બીજું કાંઈ વચન જાણ્યા થકે શુદ્ધ પ્રેમ પ્રગટે ને શુદ્ધતા નિર્ગુણ ની અંદર સમાઈ નામનો આદિ અનાદિમાં પૃથ્વીના આરંભ કાળથી અધિક ને અધિક વસ્તુ હોય તો વચન છે. વચનથી જગતની અંદર તુલ્યવાન કોઈ નથી. એવડો મોટો વચનનો મહિમા ગાયો. વચનથી અધિક નહીં બીજું કાંઈ. વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ પ્રગટે આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ અને શુદ્ધતા નિર્ગુણ ની અંદર સમાઈ નિર્ગુણ की गति न्यारी संतो निर्गुण की गति. तो समस्या है सदगुरु की ऐसी समझो तो शुभकारी गुरु वचन ની અંદર તમે સમજી જાઓ તો બધાયથી શુભ કાર્યમાં શુભ કાર્ય મનુષ્ય જન્મની અંદર બધાયથી શુભ કાર્ય હોય તો શુભ વસ્તુ છે તમારો આત્મા છે, પરમાત્મા છે, શુભ છે. એ શુભને જાણો પછી કોઈ તે શુભ થાય. શુભ બધાય શુભ હોય છે, લાભ બધાય લાભ હોતા નથી. એટલે સંતો મહાપુરુષો કહે છે શુભ વસ્તુને ઓળખો. શુભ વસ્તુ હોય તો તમારો આત્મા. દાદાએ પણ એક ભજન વાણીની અંદર ગાયું કે સર્વમાં શુભકારી આત્મા સદગુરુ દી ઓળખાઈ. ઉગમેશ્વર ગુરુ દેવ પ્રતાપે દાસ લાગુ શુભકારી. કોણ કરે શુભકારી સદગુરુ વિના કોણ કરે. બોલત દુનિયા બહુ પ્રકારે સ્વાર્થ સગપણ ધારી સદગુરુ વિના કોણ કરે શુભકારી. મનુષ્ય જીવનની અંદર શુભ કાર્ય હોય તો તમે તમારા આત્માને ઓળખો. એનાથી કોઈ શુભ કાર્ય નથી. અને મનુષ્ય અવતારની અંદર જે તત્વની ઓળખાણ થાય ઓળખાવનાર કોઈ સદગુરુ મળવાનું. સદગુરુ એને કહેવાય આત્મા સ્વરૂપની ઓળખાણ કરાય દે. એનું નામ સદગુરુ. સદગુરુ તો એને કહે આત્મા સ્વરૂપ ઓળખાયો. વિષ ન કાઢ્યો, ભેખ ન કાઢ્યો, મન સદા જેને માર્યું હોય સિદ્ધ ભલે રહે સંસારે ગુણ લક્ષણા. સારો સદગુરુ એને કહેવાય કે આપણા ઘટની અંદર આત્મા પરમાત્મા બિરાજે છે. એની આરે ગુણ બાંધી દે. એનું નામ સદગુરુ. સદગુરુ અને એ તમારા ઘટની અંદર પરમાત્મા છે એવો ગુણ બાંધે ને કોને જન્મ ગુણેજન લોક કહેવાય. ગુણેજન ગોતી લેજો પ્રગટ પિયો રહ્યો તમ પાસે નથી જમી કે આકાશે. ગુણેજન ગોતી લેજો પ્રગટ પિયો રહ્યો તમ પાસે. તો ગુણેજન માણસ છે પોતાના ઘટની અંદર પરમાત્મા બિરાજમાન છે ને ગોતી લે. કે તો ગુણવાન તો ઘણા છે ને. ટાઈમો ટાઈમ જાગી જવું, ટાઈમો ટાઈમ સુઈ જવું, પૈસા વાપરવાનો હોય ને વાપરાય, ન વાપરવાનો હોય ને ન વાપરાય, ખાવાનું હોય ખવાય, ન ખાવાનું હોય ખવાય, બોલવાનું હોય બોલાય, ન બોલવાનું હોય. તો એ ગુણ બાંધે એ ગુણજન છે. મહાપુરુષોના અનુભવ પ્રમાણે જગતની અંદર હાચા ગુણવાન પુરુષ વિશે પોતાના ઘટની અંદર પરમાત્મા છે એવો ગુણ બાંધે એ હાચા નથી જમી કે આકાશે. ગુણજન ગોતી લેજો પ્રગટ પિયો પાસે. એને તમારી પાસે જ તમારા ઘટની અંદર પરમાત્મા છે પણ એને ગોતવું હોય તો એ શોધી શકતું. તમે ઘટમાં છે પણ ગોતું. સોહમ મંત્રને સ્નેહથી સાધો પ્રેમથી પ્રગટ થશે. બોલે એ બીજો નથી તત્વમસીથી જણાશે. ગુણજન ગોતી લેજો પ્રગટ પિયો રહ્યો તમ પાસે. સોહમ મંત્રને સ્નેહથી સાધો. જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી અને સ્નેહ એટલે ભાવથી ભજન કરે. સ્નેહથી સાધો.
તો ગુરુએ આપણને વચન આપ્યું એ ભાવથી, શ્રદ્ધા, વિશ્વાસથી એનું ભજન કરવું. કોઈ પદાર્થ મેળવી લેવા માટે નહીં, ભજન આપણને મળવે તો ભગવાનનું ભજન કરવું. મકાન આપણને મળ્યું હોય તો વ્યવસ્થિત અંદર રહેવા માટે, ફોર વ્હીલ મળી હોય તો સેલાઈ કરવા માટે, સદગુરુ પાસેથી આપણને જે ભજન મળ્યું ને ઈશ્વરનું ભજન કરવા માટે. સોહમ મંત્રને સ્નેહથી સાધો તો પ્રેમથી થશે. ભાવ પ્રેમથી જો કોઈ ભજન કરે તો મારો નાથ હજારે પ્રેમથી પ્રેમથી પ્રગટ થાય. જેને ભગવાન મળ્યા ને પ્રેમથી, ભગવાનને મળવા માટેનો કોઈ મન બુદ્ધિનો વિષય નથી. પ્રેમના પ્રદેશની અંદર જેને મળ્યો એને ભગવાન પ્રેમના પ્રદેશની અંદર, જેને હૃદયની અંદર શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગતિ જેને પામે. કરવું પડે નહીં બીજું કાંઈ, સદગુરુ વચનની સાયા ઢળક પ્રગતિ તો એવો પ્રેમ અંગની અંદર પ્રગટે છે. અને કરવું પડે નહીં બીજું કાંઈ, ગંગા સતી એમ બોલાય એથી જમરાજા પણ જોઈ જાય. હૃદયની અંદર જો શુદ્ધ પ્રેમ હૃદયની અંદર પ્રગટ થાય, પણ પ્રેમ પ્રગટતો નથી એટલે ભગવાન. સોહમ મંત્રને સ્નેહથી સાધો બોલે બીજો નથી થતો, મસીથી જણાશે ગુરુજન પોતી એવો પ્રગટ ગુરુવર્તન પાસે. તત્વમસીથી જણાશે, હર ઘટની અંદર ફડાકા મારી રહ્યો છે, પણ તત્વમસીથી તત્વનું મંથન કરતા આવડે તો તત્વમસી તમારા ઘટની અંદર પોતે બિરાજમાન અંદર જે તત્વ છે, પણ એનું જો મંથન કરતા આપણને આવડે તો જે તત્વ મળે, પણ એની યુક્તિ નો આવડે. દૂધની અંદર હોવા છતાં ઘી આપણને મળતું નથી. આપણા દેહની અંદર પરમાત્મા તત્વ સ્વરૂપે બિરાજમાન છે, પણ એનું મંથન કરતા આવડે તો સંતો મહાપુરુષો કહે છે મંથન કરવું હોય તો એવી રીતે કરવું. પાંચ તત્વ ત્રણ ગુણ છે, પંચ વિશાલ એને વિચારી મંથન કરી લે એના મૂળના તત્વને ગમે તારી. એ જીવન જીવને ત્યાં રાખી વાગે છે પૂરા. પાંચ તત્વ ત્રણ ગુણ છે, પંચ વિશાલ એનો વિચારી મંથન કરી લે એના બધું એક બાજુ મૂકી એના મૂળની અંદર મંથન કરે. તત્વને યોને તારી, જેવી રીતે દૂધની અંદર ઘી તત્વ છે એમ તમારા દેહની અંદર આત્મ તત્વ છે. બધું એક બાજુ મૂકીને આત્મ તત્વને તમે સિંગી ઓળખી ગઈ. समस्या है सदगुरु की ऐसी, समझे तो सुख सारी सुख तो निर्गुण की जैसी. न्यारे सदगुरुની સમસ્યાની અંદર સમજી જાય, સાધની અંદર સમજી જાય અને સમજવા જે હોય તો ગુરુની સાથ છે. ગુરુની શાન છે, જાણવા જેવું છે, સમજવા જેવું છે. સાધમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, તેથી પ્રગટે આનંદ ના હો. સિદ્ધ અનુભવ તમારા ઘટની અંદર પ્રગટે તે મટી જાય માયા કેરો. સૌ સદગુરુની શાન ગુરુની શાનની અંદર સમજે એ સાચો છે, અને શાનની અંદર સમજે સમજે સંત સંતને કહેવું ન પડે કે ખાલી ગુરુના વોટ ન પડે કે ખ્યાલ આવી જાય. ધાયડા ઘોડા એવા વ્યક્તિમાં ભાગેથી સાબુક મારતા મારતા લાવો તો તમને વાડી એટલે થઈ જાય. ધાયડા ઘોડો તેલદણ ઘોડી હોની સાપ કરો ને ખાલી ઈશારો કાપી દે. ઈશારો કરો કે પોતાનો માર્ગ પકડી લે, પોતાની ગતિ પકડી. શાનની અંદર સમજી જાય ને આચાર શબ્દો કહેવામાં. समस्या है सदगुरु की ऐसी, समझे तो सुखकारी संतों ने की गति. न्यारी 68 तीरथ भरी घेरे आयो तो ही काया क्यारी, प्रीत बिना पारो कभी बैठो नहीं मरे मुरारी. संतों निर्गुण की गति न्यारी, समस्या है सदगुरु की ऐसी, समझे तो सुखकारी संतों निर्गुण की गति. 68 तीरथ भरी घेरे आयो
કાયા કે આરે 68 તીર્થોની અંદર જીવાત્મા છે પોતે ફરવા માટે જાય છે. હવે વર્તમાનની અંદર તો જે દેવ દર્શનો તીર્થોને કરવાના સ્થળો બને છોકરા બધે ફરવાના સ્થળો બને. તીર્થો છે ફરવાના સ્થળ નથી, વંદન કરવાના. તીર્થોનો અવડો મોટો મહિમા છે. તીર્થોની અંદર જાય તો પ્રાપ્ત ધોવાઈ જાય. જો તીર્થોની અંદર જવાથી પાપ નહીં ધોવાય તો ક્યાં ધોવાય? તીર્થોની અંદર જાઓ તો શુદ્ધ હૃદયના ભાવથી જાઓ, કંઈક જાણવા માટે જાઓ. જીવનની અંદર એમાંથી કે ગુણ બાંધી અને ઘેરે આવવું જોઈએ. ગુણ બાંધીને આવવું જોઈએ. એમાંથી આવું ગુણ લઈને આવો. તીર્થોની અંદર જાય તો લખણ તો 68 તીર્થ ફરી ઘેરે આવ્યો તોય કાયા ક્યારી પૃથ્વીના પાલો દસી બેઠો નહીં મળે મોરારી સંતો તીર્થોની અંદર જાય તો એવો ને એવો તુમડિયા સૌ તીર્થ કરાય બંધા નહીં. ગોમતી નાય 68 તીર્થ જાય, નિત્ય દોટી મંદિર में જાય તોય ન ગઈ કડવાઈ તુમડિયા સૌ તીર્થ કરાય. આ એ મનુષ્ય દેહ બધી જગ્યાએ પરિભ્રમણ કરે પણ જીવનની અંદર ક્રાંતિ કે પરિવર્તન આવતું માણા એવો કરો. તીર્થોની અંદર જાય તો ગાય નો બોલતો. તીર્થોની અંદર ગયા પછી સોરવાનું મન ન થાય. પણ નિર્ણિત ઉઠી आई मंदिर में तोय नो गई करवाई તુમડિયા સત્ય કાયમ ને માટે તીર્થોની અંદર જાય છે. સદાયથી તીર્થ ગયે ફળ એક મળે. સંત મળે ફળ ચાર, સદગુરુ મળે તો અનંત ફળ મળે. તાકા કરને ચાર તીર્થોની અંદર જવાથી મનુષ્યના જીવનની અંદર એક ફળ મળે અને સદગુરુ સંત તીર્થ એવું છે કે એનો સમાગમ કરવાથી જીવનની અંદર ક્રાંતિ આવે. જીવનની અંદર જેના જીવનની અંદર ક્રાંતિ થઈ છે સદગુરુ સંતનો સમાગમ કરવો. ભલ ભોલાની અંદર પરિવર્તન દિવસની સભામાં આપણે વાત કરી હતી કામ બાપા. સત સમાગમ તીર્થ એવું છે એના જીવનની અંદર જેવી રીતે સંદનનો મહિમા એવો છે કે એની બાજુની અંદર ગમે એવું વૃક્ષ ઉગવું હોય સદાય સંદન તરુ સંદનથી સંદન જેવા બીજા પાસે રંડા રિયા એવા અજ્ઞાની જીવ સર કરે પણ આચો રંગ સડે નહીં. નિત્ય તમે શરીર તો હરી મળવાનો માર્ગ જડે ને. એક સંદનની બાજુની અંદર ગમે એવું તરવું એટલે વૃક્ષ ઉભું હોય. પીપળો હોય તોય ભલે, વડલો હોય તોય ભલે, લીમડો હોય તોય ભલે. સંદનની બાજુની અંદર ઉભું રહે તો સુંદર રૂપ થઈ જાય છે. સુંદર નામ આવે છે. સંતો મહાપુરુષોનો સમાગમ કરવાથી સંતો મહાપુરુષો છે. સંદન છે વાલ્મીક નામનો લૂંટારો સદગુરુ સંતનો સમાગમ, નારદ મુનિનો સમાગમ કરવાથી પોતે લીમડો હતા સદાય સંદન. જસલ જાડેજા નામનો માણસ પોતે લીમડો હતો પણ સદગુરુ સંતનો સમાગમ કરવાથી સંદન. જીવનની અંદર જેના જીવનની અંદર ક્રાંતિ આવી અને સદગુરુ સંતના સમાગમ. તીર્થોની વાત આવી એટલે જેને લાભ થયો અને અસ્તારદાસ મહાત્મા એમ કહે છે सदगुरु संत की नजर पड़ी तब अपने पास मंगाई, काट कूट कर साफ बनाई, अंदर राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई, अमृत जल भरी आई, तुमड़िया संतन के मन भाई, तुमड़िया सब तीर्थ कराई, तुमड़िया सब तीर्थ कराई. मनुष्य देह रूपी तुमड़ो से बधी जग्याए परिभ्रमण पण कोई जग्याए कड़वाई. सत्य વાત છે. તીર્થોની અંદર જો પરિભ્રમણ કરવાથી કડવાટ જાતી હોય રહેતા વિદાયા. મારા અનુભવ પ્રમાણે એનું ઘર બહુ સારું આવે.
હાવ ડાયા થઈ જાય કઈ ઢોકો सदगुरु संत के नजर पड़े तब अपने पास में साधु लोग एम कहसे कि तुमड़ी ऊपर एनी दृष्टि पड़े तो पानी भरवा माटेનું કમંડળ બનાવે પાણી ભરવાનું કમંડળ બનાવે છે ને કમંડળ બનાવવા માટે સદગુરુ સંત કે નજર પડી अपने पास में जाई काट कूट कर साफ बनाई अंदर राख मिलाई के एक टुकड़ा ने कापीने પોતે કમંડળનો ઘાટ અંદર થી બધો મોડકા કાઢી ઉદરે સાધુ બધો અંદર મળતાલો હોય બી હોય ગર્ભંદર હોય નસુ હોય તો બધું કાપી સાફ કરી બધો મળતાલ કાઢી મનુષ્ય દેહ રૂપી તુમડું છે આમાંથી મળદાલ કાઢવા માટે આપણા હૃદયની અંદર કામ ક્રોધ મોહ લોભ સૌ કપટ રાગ કરે ઈચ્છા કોઈ એવા સદગુરુ મળે જો દ્રષ્ટિ પડે તો મળદાલ મળદાલ નીકળે ત્યાં સુધી પીડા માટે એમ નથી એક મૂઢિયો ગુમડો થાય તો જ્યાં સુધી મળદાલ નો નીકળે ગયો પીડા નો બસ પીડા આવડી પીડા મૂઢિયા ગુમડો પાક્યું હોય પણ અંદર થી જ્યાં સુધી મળદાલ ન ત્યાં સુધી કેટલી પીડા જેને થયું એને ખ્યાલ હોય બેઠા હક નહીં છૂટા હક નહીં બસ એમ આપણા હૃદયમાંથી જો મળદાલ નીકળે કામ ક્રોધ મમતાને મારો જો જુમનમાં જાગી અજબ દિલ મારા ગુરુજી આપે વસર બોલો સો વૈરાગી હે ભમરા ભલે વસો તું પ્રેમ નામનો પ્યાસી આને મારવા માટે સદારદાસ મહાત્મા મળે ભાઈ ભજન ગાયું કે સત્ય નામની સંસદ મારજો 5-25 ની ટોળી શુદ્ધ શબ્દ સંતોના ભાઈ બીજો ગોળી ગોળી હૃદયની અંદર જો આ હૃદયની અંદર થી બધું નીકળી જાય કાટ કોટ કર સાફ બનાવી અંદર રાખવી કોઈ એવા મહાપુરુષોની દ્રષ્ટિ પડે હૃદયમાંથી બધું કાઢી નાખે તુલસીદાસ મહાત્મા રામલીલા જ્યાં સુધી ગાય જે હૃદયની અંદર દંભ કપટ માયા નહીં ઉન હૃદય મેં બસે રઘુરાયા જે હૃદયની અંદર દંભ નથી કપટ નથી માયા નથી એ હૃદયની અંદર મારો રઘુનાથ પ્રગટ બિરાજે શેનો અર્થ એવો થાય કે આપણા હૃદયની અંદર આ મળદાલ છે ભગવાનને દેખાવા દેતા મળદાલ એમ માનો ને આપણે આંખમાં કમળો છે એટલે જગતથી તો એ કોઈ એવા સર્જન મળે જો એ મળદાલ કાઢી નાખે તો કામ થયું છે અંદર રાખ મિલાકર બાત બનાવી કડવાઈ આ દેહમાંથી જો કડવાડ કાઢી હોય તો ગુરુ ગુરુ સિવાય ગમે એમ ડૂબતા મારો તો મેળાલો નથી ગંગાજી ગંગાજી મો સ્વાતિ નક્ષત્ર નામ તો મેળ राग से सत्संग राग से गुरु वचन से बल बधानी करवाट કડવાટ કાઢી નાખે જીવનની અંદર સત્ય સમજાય એટલે બધું છૂટી જાય સત્ય સમજાય એટલે બધું છૂટી જાય પછી છોડવું ન પડે રાજા ગોપીચંદ જેને કહેવાય 92 લાખ માળવા એને છોડ્યા નહોતા છૂટી ગયા છૂટી ગયા મનુષ્ય જીવનની અંદર સત્ય સમજાય એટલે બધું છૂટી જાય તમે વહેલા છોડો કે મોટો છોડો છોડ્યા વિના સત્ય એટલે જેટલું વહેલા છોડો એટલું છોડી દેવો સાહેબ લઈને ન રખડવું સાહેબ લઈ નો રખડવો તમારે નહીં છોડવો તો છોડાય ખરેખર એક સમય બધું છોડીને જવાનું છે
જીવાત્માને બધું કાયમ કોઈનો અહીંયા મુકામ નથી. એક સમય એવો આવશે બધું જ છોડે માણસને હોય. જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર સત્ય સમજાય તો સત્યનું શરણ લઈ લો, ઈશ્વરનું ભજન કરી લો, જીવનની અંદર એક પુરુષાર્થ કરી લો. कांट कोड कर साफ बनाई, अंदर राख मिलाई, राख मिलाकर पाक बनाई, तब गई करवाई. ये हृदय ની અંદર કડવાટ ગઈ તો અમૃત જલ ભરી आई. તું મળ્યા શીતલ કે મન ભાઈ, તું મળ્યા શક્તિ રત્ન. એવા સદગુરુ મળ્યા, ઓપરેશન કરી બધોય વડદાલ કાઢી નાખ્યો ને મહાપુરુષોને કોણ વાલા લાગે તો અમૃત જલ ભરી आई. તું મળ્યા શીતલ કે મન ભાઈ. जगत ने अंदर अमृत हो तो श्रद्धा, विश्वास, दया, धर्म, भक्ति. એટલે કબીર સાહેબ મહાત્મા ગાયું, દયા ધર્મ દિલ રાખ, સોઈ ભક્તિ का मेरे घरे कबीर सत्संग. जगत रंग पतंग है, अखंड साहेब का नाम है, और सब कने खंडित मेरू ने सुने ब्रह्म लोक. सेवा भक्ति एक अमृत से, सत्संग एक अमृत से. ईश्वर નું ભજન એક અમૃત છે, જ્ઞાન છે એક અમૃત છે, ધ્યાન છે એક અમૃત છે, આધીનતા એક અમૃત છે. અમૃત જલ ભરી आई. તું મળ્યા સંતન કે મન ભાઈ, તું મળ્યા શક્તિ રત્ન. આ સંતો મહાપુરુષોને આપણું કાંઈ જોતું નથી. મહાપુરુષો એમ કે આ માર્ગ ઉપર આનંદ થી સુખી થાવ, બીજા સુખી થાવે. સુખી થવા જો નકર અમુક આઈટમ એવી વાર સુખી થાય ને બીજું થાવે ન તે આખું ઘર ઉભરું હોય જ તે ભાઈ. ઘરમાં ન કુટુંબમાં હોય. કુટુંબને સકડીએ ભેગા જ કરે. 68 તીરથ ફરી ઘેરે આવ્યો તોય કાયા ક્યારી, પૃથ્વીના પાલો પછી બેઠો નહીં મળે. મોરારી 68 તીરથ ની અંદર ફરી આવ્યો, જીવન ની અંદર કઈ ક્રાંતિ નથી. પ્રેત વિના પાલો તજી બેઠો નહીં મળે. મોરારી સંતો નિર્ગુણ की ગતિ ન્યારી. તીર્થો ની અંદર ગયો પણ ઈશ્વરને મળવાનો ભાવ ન જાગ્યો. એની સાથે પ્રીત ન સાથે ઈશ્વર આરે પ્રીત બાંધનાર હોય તો સદગુરુ છે. प्रीत ऐसी कीजिए, प्रीत वीर जैसी कीजिए, जल सूखे सुखाई जाए. प्रीत ऐसी न कीजिए पंछी जैसी के सरोवर सूखे उगी जाए. एक माछली जल के अंदर रहશે, जल साथे प्रीत બંધાય. जल સુકાય તો માછલી પોતે સુકાય. जब એવી ઈશ્વર સાથે પ્રીત બાંધવી કે માછલી જેવી રીતે જળ સુકાય તો માછલી સુકાય જાય, પણ પ્રીત ऐसी નથી. सरोवर सूखे पक्षी उड़ी जाए. प्रीत विना पालव तजी बैठो नहीं મળે. મોરારી સંતો નિર્ગુણ की गति न्यारी. भगवान ने મળવા માટે આપણા હૃદયની અંદર પ્રીત જેને કહેવાય, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ. પ્રીત વિના પાલવ તજી બેઠો. ઈશ્વરનો શેડો મૂકી દીધો પાલવ. ભગવાન નો મળે, નો મળે, પ્રીત જ નથી આપણે. પાલો એને કહેવાય દેશી ભાષામાં બેનોનો સાડલો એના કટકાને પાલો. પ્રેત વિના પાલો તજી બેઠો નહીં મળે. મોરારી સંતો નિર્ગુણ की गति. ત્યારે આપણને પ્રીત વિના પાલો તજી બેઠો. ઈશ્વરની અંદર આપણને પ્રીત ન બંધાવી ને ઈશ્વરનો શેડો આપણે કળયુગમાં તો ભગવાન. પણ ભગવાન આને આપણે પ્રીત બાંધી જ નથી. કોણ કહેશે કે ઈશ્વર આપે? तुम सब मीरा बनकर बुलाते नहीं है. कौन कहते कि ईश्वर मूल खाते नहीं, सबरी के जैसे तुम बुलाते नहीं. जो अतारे कोई मीरा बनवा માટે તૈયાર હોય તો ભગવાન આવવા માટે તૈયાર. તારે કોઈ સબરી બનવા માટે જો તૈયાર હોય તો ભગવાન મૂળ ખાવા માટે તૈયાર. सबरी बने तो भगवान आवे. कोई मीरा बने तो भगवान आवे. कोई नरसिंह मेहता बनवा માટે તૈયાર થાય તો ભગવાન આવે.
પ્રીત વિના પાલો નથી બેઠો, નહીં મળે મોરારી સંતો ભૂખ ગતિ, ન્યારી જપી તપી સંન્યાસી રિયાસે ધર્મમાં ત્યારે, મીઠા ફળ આત્માનું આવે બેઠે યામાં હારી સંતો નિર્ગુણ કી ગતિ, ન્યારી સમસ્યા હે સદગુરુ की ऐसी, समझे तो शुभकारी संतो निर्गुण की गति, जोगी जपी तपी संन्यासी, જેને આપણે જોગી કહેવી, જપી કહેવી, તપી કહેવી, સંન્યાસી કહેવી, જેના માટે ઈશ્વર માટે જગતની અંદર નીકળી ગયા છે, ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે, ભજન કરવા માટે, જોગી જપી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી, પણ મીઠા ફળ હાથનો આવે બેઠા અહીંયામાં હારી સંતો નિર્ગુણ કી ગતિ, ન્યારી આપણા મતે જો ભગવાનને ગોતવા જાશું તો કોઈથી નહીં મળે, એની માટે કોઈ સંત ન મળે, સંતો મતે જો આપણા મત પ્રમાણે ભગવાનને ગોતવા જાશું તો કોઈથી મળશે, એ જંગલની અંદર ભગવાનને ગોતવા માટે વહી ગયા, કોઈ તપની અંદર ગયા, કોઈ હિમાલયની અંદર ગયા, કોઈ ગિરનારની અંદર ગયા, પણ કોઈ એવા સદગુરુ મળે, સદગુરુની સાથ તમે સમજી લો તો જેવું બેઠા હોય તો ઊભું થવાની જરૂર. તારો દેહ શ્રી દ્વારકા શ્રી નંદર આત્મરામ બિરાજમાન શ્રી દ્વારકાધીશ, તારે જો દ્વારકાધીશ ને મળવું હોય તો આ દેહ રૂપી નગરીની અંદર ડૂબકી મારતો મળે. એમ કહેવાય છે, કથા એમ કે છે, અજમલ રાજાને દ્વારકા શહીદ ભગવાન શહીદ દ્વારકા ગયા, ભગવાનને સ્તુતિ કહેતા પૂજારી કીધું તારે ભગવાનને મળવું હતા, ખાધું ઠેકડો માર, પૂજારી કીધું એટલે સીધો ઠેકડો માર્યો, પછી કોઈ પ્રકારનો વિચાર નહીં. ઊંડા જણે પ્રભુ પધાર્યા, હોજ મુંજી દઉં દીદાર, પગના પાહુનિયા કથે ઉતારું, ત્યાંથી આવું વાલા મંદિર મોજાર, ડૂબકી મારી એટલે દ્વારકા શહીદ ભગવાન. ખરેખર જેને ભગવાન મળે ને દ્વારકા શહીદ મળે છે. દેશ એ દ્વારકા છે આખો ખાડો, ખાડીનો આખો ખારા પાણીનો ભરેલો છે, તમારો પરસેવો ખારો છે, અને જેને જેને ભગવાન મળ્યા તો દેહ શહીદ મળ્યા. દેહ વગર કોઈને ભગવાન મળતા, બધાને મળ્યા જીવતા મળ્યા, પછી કોઈને કપા નહીં. હીરાબાઈને જીવતા મળ્યા, નરસિંહ મહેતાને જીવતા મળ્યા, હનુમાનજી મહારાજ, સબરીબાઈ, અર્જુન, જે કાંઈ સંતો ભક્તો થયા તો દેહ સહિત અને ભગવાન મળ્યા, દેહ વગર કોઈને ભગવાન મળતા. દેશ એ દ્વારકા, આત્મારામ પોતે બિરાજમાન છે દ્વારકાધીશ. કોઈ એવા સદગુરુની શાન લઈને જો દિલ દરિયાની અંદર ડૂબકી મારો તો જરૂર રત્ન મળે. જોગી જપી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી, મીઠા ફળ મીઠું ફળ પ્રમાત્મા, મીઠા ફળ હાથનો આવે બેઠા અહીંયામાં હારી સંતો નિર્ગુણ કી ગતિ, ન્યારી મીઠું ફળ હાથની અંદર નો આવે બેઠા અહીંયા ન્યારે અંત સમયની અંદર ગુરુને મૂકી જો કોઈ ભક્તિ કરવા જાય તો અંત સમયની અંદર હારી જાય, સમયની અંદર હારી જાય. જુગારબાજી સંસાર મધ્યે રમત ચાલે, એક ધારી રમતા આવડે, જીતે લાગુ બીજાને ઘણી ખુમારી. સદગુરુને મૂકીને જો કોઈ જુગાર ભક્તિ છે, જુગારબાજી જેવી ગુરુને મૂકીને જો કોઈ ભક્તિ કરવા જાય તો હારી જાય. મહાભારતની અંદર દ્રૌપદી છે ભક્તિનું પાત્ર, પણ ભગવાનને મૂકીને જુગાર રમવા કે હારી ક્યાંક ન ભગવાનને હારીને જો હારે રાખીને જો એ પોતે ખેલ ખેલો જુગાર રમવા ગયા હોત તો ભક્તિ છે જુગાર રમતા આવડે, જીતે લાભો બીજાને ગમે, રમનારાને રમત ભાવે, મેર કરી હોય માવે, ભોજનના સ્વામી સેવો નાવી. કોક સંતોને મન વાવે, મચાવે મચાવે જલાવી, કોઈ હૃદયની અંદર હોય મસાવે. આ પરમાત્માની રમત તો કોઈ એવા સદગુરુ મળે તો રમતા. આમાં ઘણા હારી ગયા, સંસારનો ત્યાગ કર્યો, બધાથી અલગ શોકો જમાયો, છતાંય જીવનની અંદર
જીવણ બાબાના સન્યાસી મહારાજ હતા. જીવણને ભગવાન સન્યાસી બાબા ભોગાવદનના માર્ગ ઉપર આવેલા આવે એટલે જીવણને ભગવાન મળ્યા. જીવણને ભગવાન મળ્યા. બરોબર જીવણ બાપાને આવ્યો હું ઘોડા ઉપર 10 હાથની અંદર વેટ કર્યો. પૂળો મૂછો એકની અંદર સોયરો. સોરણની અંદર તો ખોબો તો માથે ફેટો ભાગ્યો. જીવણ બાબા સામા મળ્યા એટલે સન્યાસી મહારાજ પેલા જીવણના ઘેરે જ આવું છે. જીવણનું ઘર ક્યાં? સન્યાસી મહારાજ કે આ દેહનું ના હોય તો જીવન વિચાર કરે. જીવન પોતે નાની બાય જેટલો ઠઠાર છે. 10 હાથની અંદર વેટ છે. આંખની અંદર સોયરો અંદર બધું પગેથી દૂર નીકળ્યું. કુટુંબનો ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ કર્યો, છોકરાનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો. બધાથી અલગ શોખો જમાયો તો કોઈની સપનામાં આનંદ મળે. બહુ જેટલો ઠઠાર મટાર તો ભગવાન રહે. જીવણ બાબા કે તમે બાપુ સમજી લો, હજી તું બહુ સાદા એમાં સાદાઈની અંદર જેવું છું. 100 વીઘાનો ખેડૂતનો માલિક હોય, એના છોકરાનો વહુનું આણું તેડવા માટે જતા હોય તો પટલાણની 20 ફૂટની બજાર હોય તો ટૂંકી પડે. 20 ફૂટની બજાર હોય તો એને ટૂંકી પડે. 100 વીઘાનો માલિક ખાલી હોય તો બજાર ટૂંકી પડે. બાપુ મને તો 3 લોકનો ઘાટ. એની પ્રમાણે હું ખાવાનું જીવન જીવું. આ તો હજી કઈ હોનું ફેર. જોગી જપી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી. મીઠા પર હાથનો હાથ બેઠા. ધારી સંતો નિર્ગુણ की गति न्यारी. समस्या है सदगुरु की ऐसी समझे तो सु. काली सप्त पाताल 21 ब्रह्मांडમાં રામ રહ્યા છે પુકારે. ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજો. ભારી સંતો નિર્ગુણ की गति न्यारी. ઈશ્વર ક્યાં? ઈશ્વર ક્યાં નથી? સપ્ત પાતાળ 21 બ્રહ્માંડની અંદર રામ રહ્યા છે છોકરા. પાતાળની અંદર જોઈ લો, પૃથ્વીની અંદર જોઈ લો, બ્રહ્માંડની અંદર જોઈ લો. ભગવાન ગીતાજીની અંદર પણ પવનમાં ઓછું, પાણીમાં ઓછું, વરસાદ વરસે એમાં ઓછું, ધરું પર્વત કરે એના હાથીની અંદર ઓછું, બધાની અંદર. અને છેલ્લે કીધું અણુની અંદર ઓછું. મારા સિવાય અર્જુન કોઈ નહીં. છેલ્લે તો ત્યાં સુધી કીધું હે અર્જુન આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે. યોગીજનો આઠે બોલે જમરા પાય છે. મારામાંથી આખું જગત ઉત્પન્ન થયું છે. ખરેખર વાસ્તવિક સત્ય એ છે ભગવાન સિવાય કાંઈ નથી. અણુની અંદર છે સત્યવાદ છે, પણ વાસ્તવિક સત્ય એ છે કે જગતની અંદર ઈશ્વર સિવાય બીજું કાંઈ. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે. રણુકારની અંદર બધી જગ્યાએ ઘટોઘટની અંદર ગાજી રહ્યા છે. એનો પોકાર થઈ રહ્યો છે. છતાંય આપણે એ ઘરમાંથી ડીશ પડે તો રણકાર સ્વરૂપે ભગવાન હોય તો જ રણુકાર ક્યાં નથી ભગવાન. પણ સદાય મનુષ્ય અને ગોતતો કરે છે. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે પોકારી. ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભીખ સમજો. ભારી સંતો નિર્ગુણ की गति ન્યારી. બધા જગ્યાએ ઈશ્વર તત્વ વિશે રહ્યું છે, પણ એની ઉપર ગુરુની જરૂર છે. ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો. ભારી સંતો નિર્ગુણ की गति ન્યારી. ઈશ્વરને સમજવા માટે ગુરુ પાસેથી ગમ લેવી પડે. અને ગુરુનું ગમ સિવાય ઈશ્વરની અંદર કોઈને ગમ પડતી
બધાય એમને ગમ પડે. હાર્મોનિયમ કેમ બનાવ્યું એમાં આપણને ગમ પડે, તબલા કેમ બનાવ્યા એમાં ગમ પડે, ફોનની અંદર ગમ પડે, ગમે એવી મોનોપોલી હોય તો ગમ પડે, પણ ઈશ્વરની અંદર કોઈને ગમ પડતી નથી. એટલે ગુરુ ગુરુ ગમની જરૂર છે. ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર, દાસ પોપટ ગુરુ લાવેશ્વર શરણાઈ બેડી બહુજળ પાર. જ્ઞાન બતાયા જેણે સેવા હરે ગુરુ સંત નંદાયા, પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા, આપ્યા અખંડ ગમપા લાભ તો મહાપદ પાયા. ઈશ્વરના પદની પ્રાપ્તિ કરી હોય, એ પદની ઓળખાણ કરવી હોય તો એની માટે ગુરુ ગમ છે. જેની ગુરુ ગમ, જેને ગુરુ પાસેથી ગમ લીધી અને ઈશ્વરની અંદર ગમ. ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર. તમારા હૃદયની અંદર ગુરુ ગમ છે, ઈશ્વરનો અનુભવ કરવાનો અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણાઈ બેડી બહુજળ પાર. જ્ઞાન બતાય આવા કોઈ સદગુરુ મળે ને આવું કોઈ જ્ઞાન બતાવે એની બેડી બહુ જરૂર. ગુરુ ગમ નામ પ્રતાપી નાનો ભેદ સમજવો ભારે. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. ગુરુ ગમ છે નામ છે. ગુરુ ગમ છે નામ છે. બધાય નામ છે. નામથી બધી વસ્તુ ઓળખાય છે. સૂર્ય બોલો તો સૂર્ય ઓળખાય, ચંદ્ર બોલો તો ચંદ્ર ઓળખાય, ગાય બોલો તો ગાય ઓળખાય, ભેંસ બોલો તો ભેંસ, ઘોડે બોલો તો ઘોડે, સિંહ બોલો તો સિંહ. જે જે નામ તમે બોલો તો એ વસ્તુ આપણને ઓળખાય છે. ગુરુ ગમ નામ છે ને ભગવાનની ઓળખાણ. ભગવાનની ઓળખાણ કરાવે. તમે સૂર્ય બોલો એટલે સૂર્ય સિવાય કઈ ન દેખાય. સૂર્ય સિવાય શબ્દની અંદર કઈ છે. સૂર્ય બોલો એટલે બીજું દેખાય. ડુંગર બોલો એટલે ડુંગર દેખાય, પંખો બોલો એટલે પંખો, હાર્મોનિયમ બોલો પડ્યા અંદર ઘણી વસ્તુ. પણ જે વસ્તુ તમે બોલો એ જ વસ્તુ દેખાય. નકર વસ્તુ ઘણી છે પણ ન દેખાય શબ્દ જ્યાં સુધી ન બોલો. વરસાદ નામનો શબ્દ આવે તો ખબર પડે. વરસાદ વરે નગર એ ખબર પડે. સૂર્ય નામનો શબ્દ આપણને આવે તો ખબર પડે કે સૂર્ય એક પહોંચ્યો. નગર એ ખબર પડે. એમ ગુરુ વચન જની પરમાત્માની ઓળખાણ. પરમાત્મા સિવાય બીજો અંદર કઈ દેખાતું નથી. એ ગુરુ વચન છે, ગુરુ નામ છે. એને સંતો મહાપુરુષો એ નામનો ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજવો ભારે. સંતો ત્યારે ઈશ્વરનો આખો ભેદ ગુરુ વચન ની અંદર છે. ગુરુ વચન જેને પ્રાપ્ત થયું તો દિવસની સવારે અંદર વાત કીધું, રામનો ભેદ કોઈ જાણે નહીં, એનો ભેદ જાણે એને એનો ભેદ સદગુરુ. બ્રહ્માનંદે ભજનમાં ગાયું, સંત મિલે તો મેળી જાઓ સંતનો મુસ્તે. ન્યારે વિના સત્સંગ મુજે નહીં પાવે, ભલે કોટી જતન કરી હારે. એ ઉદ્ધવજી સંત સદા મુજે અતિ પ્યારે. જગત ની અંદર વાલામાં વાલો હોય તો સંત એવો કોને કે જે પરમાત્માને ઓળખી જાય, જે પરમાત્માને પામે. અને સંત મળે તો બ્રહ્માનંદ મહાત્મા એમ કે છે, સંત મળે તો સંત મળે તો મારાથી સંત મેળા. જેને ઈશ્વરની પ્રાપ્તિ તેને સંતો ના સમજે. સંતોના સમાગમથી અમને ડૂટ્યા બે વસ્તી ઉજળ બેરામી में लाभ करे कहा न मिला मिला संत में वाणी में ईश्वर को ढूंढे सब दुनिया कोई वेद कोई वाणी में कोई पत्थर कोई पानी में ईश्वर को ढूंढे सब दुनिया कोई वेद कोई वाणी में. જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ તેને સંતો મહાપુરુષોના સમર્પણ. સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે પોકારે. ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજો ભારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. એની માટે ગુરુ ગમ જોયું. ગુરુ ગમ આપણને પ્રાપ્ત થાય તો ઈશ્વરનો ભેદ. હરે વિરામ ગુરુ ભાન પ્રતાપ ને સૂર્ય.
જાગ્યા એ જગમાં જીત્યા પ્રેમે પિયુગત નિહાળે સંતો નિર્ભૂતિ નથી. ત્યારે રવિ સાહેબ મહાત્મા કહે છે કહે રે વિરામ ગુરુ બાણ પ્રતાપે સુરીઓ સંસારી જગતની અંદર એ જીવાત્મા સૂતો છે કે જેને પદાર્થ વાલા લાગી બધાએ સૂતો. પદાર્થ વાલા લાગે એ જગતની અંદર સૂતા ભલે 24 કલાક દોડે. જેને પદાર્થ વાલા લાગે સંસારના સુખ જેને વાલા લાગે એની અંદર વિચાર આવે કે આપણા શાસ્ત્રો એમ કે છે કે ઈશ્વર જીવ અવિનાશી, ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો એ પોતે જીવ છે. તો ખરેખર ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો જીવ જો ઈશ્વરમાંથી છૂટો પડે તો ઈશ્વરને જ પ્રેમ કરે. સદા ઈશ્વરને પ્રેમ નથી કરતો પદાર્થ. સદા ઈશ્વરને પ્રેમ નથી કરતો, પદાર્થને કરે. પદાર્થોની અંદર આપણી આસક્તિ, પદાર્થ મેળવવાની ભાવના બધા જીવાત્મા છે. કહે વિરાટ ગુરુ બાણ પ્રતાપે સૂર્યો સંસારે સંસારની અંદર જેને પ્રીત છે સંસાર વાળો લાગે બધા શું. આમાં કોઈ જગાડનાર સદગુરુ મને થોડું જેવું જાગે છે જેને સદગુરુ મળ્યા ને જાગ્યા જ્ઞાન નકારા વાગી જ્ઞાન ધર્મની ગજાવું સુતો જગાડ્યો દેશ દેખાડ્યો અલગ પુરુષ ઓળખાયો ગુપ્તો મારા ગુરુ જીતાડ્યો જમના હાથેથી છોડાયો ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા ગુરુજી શબ્દ સુનાયો. કોઈ એવા સદગુરુ મળે તો જીવાત્મા જાગે. બાપડી માતાજી ઘોડી એમ નાખી ઉડાય એમાં જગાડનાર કોઈ ગુરુ મળે જ નહીં જાગે. નિંદ્રામ ભાઈ દીધા અમુક અમુક ભાઈ ના ઘેરે જાય રજા હોય એટલે કે ભાઈ કોઈ જગાડશો નહીં. મંત્ર થઈ ગયા. મુખના મંત્ર એવા થઈ ગયા હું કામ કરીશ. જગાડનાર કોઈ સદગુરુ મળે થઈ ગયું. સદગુરુ મળેલા આપણે જાગ્યું, સંતો જાગ્યામાં જમી આસમાનનો ફેર. આપણે રાત દિવસ દોડવી લક્ષ્મી માટે સંતો દોડે, આપણે લક્ષ્મી માટે સંતો દોડે વિષ્ણુ માટે. થોડે પૈસા વાપરવી આપણા સ્વાર્થ માટે, પેટની ડબરી ભરવા માટે, બસ આપણે ખાઈ લીધું લાખા જગત ખાઈ. અને સંતો પૈસા વાપરે પણ પુરુષાર્થ કરવા માટે. સંતો મહાપુરુષો તમે દેહને પકડાવો. એટલે આપણે દોડ્યું, સંતો દોડે, એમાં જમીન આસમાન નો ફેર. આપણે બહુ ખવાઈ જાય કે ટૂંકી ટૂંકી સટલી ભાઈ દોડે. મારા અત્યારે દોડે બહુ પેલા પૈસા વાળે દોડે ઘેરે જઈને ઉલાળે એટલું બસાવા આટલું પડે. અમુક અમુક તો હાલવા જાય સવારમાં જેટલું હાલે કરતા નાસ્તો વધારે. ભાઈ હાલવા જાય 500 ગ્રામ કમળે. મારું રાત લાગે ટાઈપિંગ કરું છે. એમાં જમીન આસમાન નો ભેદ નથી કર્યા. સુતો જગાડનાર કોઈ સદગુરુ મળે થઈ જીવાત્મા. જે જાગ્યા તો મહાપુરુષો એમ કે છે જાગીને જોરદારો સગળું લૂંટાય છે, સગળું લૂંટાય છે ધૂળ ધામે.
થાય છે જાગીને જો તારો સગડો તૂટાય છે પાયાના પાણા તારા ખળબળતા લાગ્યો કીકડા ને લોણો લાગ્યા ખરવા જાગીને જો તારો સગડો લૂંટાય છે જીવન તારી દોડતાની કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સુઈ ગયો સંસાર પદાર્થના સુખ જેને ભોગવવાની 24 કલાક લાગે સફાઈ સુખ જાગ્યો કોણ કહેવાય કે જેને ઈશ્વરનું સુખ ભોગવવું રવિ રામ ગુરુ બાણ પ્રતાપે સુઈ રહ્યો સંસારી જાગ્યા એ જગમાં જીત્યા પ્રેમે પીડું નિહાળી સંતો નિર્ગુણ की गति न्यारी જે જાગી બાકી તો આમ તો આપણે ઘણી બધી જાગૃતિ બહુ સારા માણસો તો ટાઈમ સુઈ જાય ટાઈમ બધી વસ્તુ કરી બધી ધંધાની અંદર જાગૃતિ વ્યવહારની અંદર 50,000 નું બંડલ ગણે તો 500 નોટ એટલી વધારે થોડી જાગૃતિ ઓછી હોય પણ વધારે ન હોય બરોબર વૈષ્ણવ માણસો બધી આપણી જાગૃતિ પણ ઈશ્વરની અંદર જાગૃતિ નથી નામની અંદર જાગૃતિ નથી પોલીસ વાળા જમાદારના પોલીસના ઘરે લગભગ 16 આવે બિચારા ખબર નહીં સાહેબ નું ઘર ચોરી કરવા માટે સાહેબ નો ઘરની દિવાલ સોર મીણો તોડવા એટલે સાહેબ ના ઘરના હતા કે સોર આપણી દિવાલ તોડે એટલે ભાઈ ને કીધું સાહેબ મેં જેવું જાગું છું ભાઈ ને બિચારીને એમ કે સાહેબ પાસે એમ કે વિદ્યા છે પકડવાની ધીમે ધીમે કરતા દિવાલ તોડીને અંદર આવ્યો એટલે બાઈક થી રહેવાનું સુરત એ ફ્રીઝર હું જાગીશ ચોરી કરવામાં એટલા બધા થઈ ગયા કે આપણું ઘરની અંદર મૂકેલું આપણને ન જડે સોર ને જડી જાય સોર ને ખ્યાલ જ આવે કે આ ઓવડામાં જ માલ હોય જે ઓરડાની અંદર માલ હતો એમાં સોર જેની અંદર સાહેબ પૈસા મૂકે ધીમે ધીમે કરતા બધો તોડવા કરતા ભાઈ રહેવાનું નહીં અંદર આવ્યો છે કે વાત મળ્યો છે તો શનિવાની બે હું જાગું છું ડૂબી ગયો કબાટ તોડી નાખ્યો માલ બંદર થી બધો કાઢી લીધો પોટલું નાખ્યું પછી ભાઈ બોલી બોલો સોળ જાય છે હું જાગું છું મને ખબર છે તો સોર બધી વસ્તુ લઈને વયો ગયો બાઈક કહેતી રહી પોલીસ વાળો જાગતો એવી હું જીવનની અંદર જાગૃતિ કામ જે સંતો મહાપુરુષો જાગ્યા છે નામની અંદર જાગ્યા સુતા નર ગયા 84 માં જાગ્યા એ જગમાં જીત્યા ચાશે જીવન અનુભવી નાર પર પહોંચ્યા કે જે જાગ્યા ને પીઓની ગત નિહાળે સંતો નિર્ગુણ की गति न्यारे संतो महापुरुषो नामની અંદર જાગ્યા નામની અંદર જાગ્યા છે એ સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો ને સંતો મહાપુરુષો નામનો મહિમા ગાયો જીવન બાપાએ નામનો મહિમા ગાતા કહે છે કે જીવાત્મા નામ ભજન વિના અનેક વિસ્તારા જાગી મૂર્ખમાં क्यों सुता तू रात दिवस पोते होवे सो पण नामनी अंदर तो जागतो નથી એટલે જ્યાં સુધી જીવાત્મા નામની અંદર જાગતો નથી ત્યાં સુધી જીવાત્મા ભાર પડતો નથી જે બધાએ બહુ સારા ભાર પડ્યા છે નામને ભજન કરે નામ ભજન વિના નહીં સકારા
રાજમૂરખ મન ક્યું સુધાર નામ ભજન વિના નહીં તારા રાજમૂરખ મન ક્યું સુધાર જાગ્રત નગરીમાં સોરન છૂટે મારે હાથમાં તપ કર કોટી પ્રયત્ન
અનેક સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો. શાસ્ત્રોની અંદર પણ નામનો મહિમા ગાયો. તુલસીદાસ મહાત્માએ રામ કરતા પણ નામનો મહિમા અધિક ગાયો. શિવ મહાપુરાણ વાસી કોઈ અજામિલ નામનો બ્રાહ્મણ માણસ હતો, મહાન પાપી હતો, પણ છોકરાનું નામ નારાયણ રાખ્યું. તો એમ કહેવાય છે કે અંત સમયની અંદર કે જેને જમ લેવા માટે આવવાના હતા પણ ભગવાનના પાર્ષદો લઈ વિમાનની અંદર ગયા ને ભગવાનના ધામની અંદર. તો અવડો મોટો સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો. નામ કોને કીધું આપણા માટે પ્રશ્ન. અનેક સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો. नाम लिया उसने सब लिया, सकल शास्त्र का वेद बिना नाम नर के लिया पटपट सारो. नाम लिया उसने सब लिया, एक नाम ની અંદર બધી વસ્તુ અંદર આવી. એવી એક આપણે પૃથ્વી બોલવી તો બધાય દેશ અંદર આવી ગયા. નામની ઉપાસના એવી છે કે નામની અંદર બધું આવી. નામની અંદર બધું આવી ગયું. નામનો મહિમા સંતો મહાપુરુષો ન્યા ઉઠી ગયા છે કે એક સતના નૂરથી સુનિત સ્વરૂપ.
નૂરમાં લઈ થાવશું, નૂર થાતો જાવશું, દાસદાર સદગુરુને નિમય દ્રષ્ટિમાં મંજૂર થાતો જાવશું, પ્રેમ બોલી પ્રેમની અંદર ભરપૂર થાતો જાવશું। એક સતના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ, નામનો પદાર્થ જો નૂરમાં લઈ થાવશું, નૂર થાતો જાવશું, નામનો પ્રતાપ। જો કોઈ આનું ભજન કરે નામનો તો પોતે નૂર એટલે ઈશ્વર બનતો જાય। નૂરમાં લઈ થાવશું, સમુદ્રની અંદર લઈ થાય સમુદ્ર બની જાય। દૂધની અંદર પાણી લઈ થાય તો દૂધ રૂપ બની જાય, સોનાની અંદર પિત્તળનો ટુકડો લઈ થાય તો સોનો રૂપ બની જાય। એમ જીવ શિવની અંદર વળતા શિવ રૂપ બની જાય। नाम लिया उसने सब लिया, सकल शास्त्र का भेद नाम से बधाए शास्त्र नो भेद। जने जने नाम ની ઉપાસના આવડી ગઈ, જેની પાસે નામ છે એને એકય શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, નામમાંથી બધાય શાસ્ત્ર નામમાંથી આપણને બધો પ્રશ્ન થાય કે ભાઈ ક ખ ગ ઘ બનાવનાર કોણ? નામમાંથી નીકળે ગમે એટલી કદાચ દેશની અંદર વિદેશની અંદર ભાષા બોલાય છે, પણ મૂળની અંદર ક ખ ગ કે બીજું બોલો તોય ભલે ઇંગ્લિશ ની અંદર બોલો તોય ભલે ગુજરાતી ની અંદર બોલો તોય ભલે આપણે સૂર્ય કેવી ઇંગ્લિશ ની અંદર સન થાય, હિન્દી ની અંદર સૂર્ય થાય, પણ બધાની અંદર ગુજરાતી શબ્દ કક્કો બોલાય છે, પણ એલા કક્કાને બનાવતા બાવન અક્ષર માણસ ભળે કોણ કળા ભરી કોણે જીવ દેહમાં રહીને બોલે પ્રભુ રસનામે પ્રમાણે કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે। તો બધાય શાસ્ત્રોનું મૂળ હોય તો ગુરુ વચન, શાસ્ત્રોનું મૂળ હોય ગુરુ વચનને સમજાવવા માટે શંકર ભગવાન પાર્વતીજીને એક એક શબ્દ કહેશે તો 18 પુરાણ બને। કૃષ્ણ ભગવાન અર્જુનને એક એક શબ્દ સમજાવવા જાય છે તો 18 અને બધા શાસ્ત્રો વાંચો, બધા ગુરુગમ નામનો જ મહિમા ગાય, ગુરુગમ નામનો જ મહિમા ગાય। ગુરુગમ વિનાની વાણી બધી કળશ જ આવે। આત્મ તત્વ સિંહા જાણ્યા વિના કથણી કૂટે જૂઠા, એ બ્રહ્મ જ્ઞાન ભક્તિ તણો ભેદ ન જાણો મુકે ઢોસાને પરાળ। કે જે જ્ઞાન આત્મ સ્વરૂપને ઓળખાવતું નથી તો બધા ઢોસા ઢોકાવા જેવી વાત। આત્મ તત્વને જાણ્યા વિના કથણી કથે જૂઠા, એ બ્રહ્મ જ્ઞાન ભક્તિ તણો ભેદ ન જાણે મુકે ઢોસાને પરાળ। નામ સે આત્મને ઓળખાય, નામ સે આત્મને ઓળખાય રહ્યો, બાકી કોઈ એવું શાસ્ત્ર નથી જે તમને આત્મ સ્વરૂપની ઓળખાણ કરાય દે। ગમે તમે શાસ્ત્ર વાંચો, આત્મનો મહિમા ગાયો છે, પણ આત્મા કેવો તો ગુરુ વચન ઓળખાણ। શાસ્ત્ર વાંચવાથી જો આત્માની ઓળખાણ થાય તો પુરાણ કેતા ઓળખી રાત દિવસ ધંધો ગંગાજી અંદર નાવાથી આત્માની ઓળખાણ નથી, શાસ્ત્ર વાંચવાની ઓળખાણ નથી, ઊંધેમાંથી લટકવાથી નહીં, પણ આત્મ સ્વરૂપની ઓળખાણ નથી। જ્યારે આત્મ સ્વરૂપની ઓળખાણ તેને ગુરુ વચન માંથી થાય। नाम लिया उसने सब लिया, सकल शास्त्र का वेद बिना नाम नरके दिया पटपट शारो। वेद कदाच 4 वेदનો અભ્યાસ કરે પણ નામની ઉપાસના બતાવનાર કોઈ સદગુરુ ન મળે તો જીવાત્મા 84ના સત્રની જરૂર। પણ એ નામ વેદની અંદર લખ્યું નથી, એટલે ગુરુના શરણની અંદર જવું। વેદ કહે છે નેતિ નેતિ, ગીતા કહે જવાની में कुरान कुरान हो कहती है। वो बात सब सानी है, बात सानी से प्रकट करवा માટે ગુરુની જરૂર છે। શાસ્ત્રની અંદર અગ્નિ લખ્યો છે પણ અગ્નિ છે લખેલો પ્રગટ નથી, એને પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે। ગુરુની જરૂર છે। શાસ્ત્રની અંદર આત્મા છે ખાલો લખેલો છે પણ પ્રગટ નથી।
પણ પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. ગુરુ મળે તો પ્રગટ કરે, બાકી લખેલા અગ્નિથી કોઈની રૂ લાગે. 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, રૂમા લઈને અલ્પાવો અગ્નિ સ્થાને રૂ રાજેની રતિ એક પાવ છે જાય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે ગમ પર જાય. એક રતિ નાનો અંતો તીખારો હોય તો રૂના તગલા બનીએ ભસ્મ થઈ જાય. પણ મતલબની વાત કે પ્રગટ અગ્નિ જોઈએ. શાસ્ત્રની અંદર ભગવાનની વાતો છે, આત્મા પરમાત્માની વાતો છે, પણ નથી. વેદ કહે છે નીતિ નીતિ, ગીતા કહે જबान, पुराण पुराण वो कहते कि वो बात सब सानी है. सारी बात ने प्रकट करवा માટે સદગુરુ જરૂર છે. તો એ સંતો મહાપુરુષો નામનો મહિમા ગાયો, અનેક સંતો મહાપુરુષો નામનો મહિમા ગાયો છે. નામનો આપણે મહિમા ગાતા આવવાનું પડી ગયું. ચંબક સાહેબ નામ છે નૈયા, નામ કવિયા, નામ છે તારણ હાર જુની અંદર, નામ છે તારણ. ઈર્ષાગર બાબાએ પણ નામનો મહિમા ગાય. હરે ઈર્ષાગર સુનો હરિજન નામ નિરંજન. હે જે નામથી સૃષ્ટિ રસાણે રચના સર્વે બ્રહ્માંડા કહે. ઈર્ષાગર સુનો હરિજન નામ નિરંજન. હે નામ છે નિરંજન સ્વરૂપની ઓળખાણ. જે વરાય ભવસાગર પાર ઉતરાય, નામને ભરી ઉતરાય. નામ ભજન વિના નહીં નિસ્તારા જાય. મૂર્ખ મને કૃષુતા, જે નામની અંદર જીવાત્મા જાગતો નથી જાય. મૂર્ખ મને કૃષુતા, મન છે મૂર્ખ. મૂર્ખ મને એને કહેવાય કાયમ પોતાની આરે ઈશ્વર હોવા છતાં ઓળખી નથી શકતો. ક્યારેક તો ઓળખાય કે પણ મનુષ્ય માત્ર ને જીવ માત્ર ને જન્મથી ઈશ્વર પ્રાપ્ત છતાં ઓળખી શકતો નથી. એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ નહીં પડે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. એ મૂર્ખમનામાં ગુરુ વિના ગમ નહીં પડે. એની અંદર ગમ પાડવા માટે ગુરુની જરૂર છે. ગુરુ વિના ની અંદર કોઈને ગમ પડતી નથી. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. એ મૂર્ખમન ગુરુની જરૂર છે. ઘણા લોકોને એમ છે ગુરુની જરૂર. ગુરુની એક વખત નહીં 1000 વખત જરૂર છે. કોઈ વસ્તુ તમારે શીખવી હોય ને ગુરુની જરૂર છે. ભવસાગર કરવા માટે સદગુરુની જરૂર. એટલે આવતા હોય પણ સદગુરુની સેવના કરે, ગુરુના ગુણ. तुलसी कबीर जे संत कहावे, रामकृष्ण आदि ने गुरु भावे. सर्वमुखी गुरु शरणे जावेला, गुरु विना तने कोण છોડાવે. તુલસીદાસ મહાત્માને પૂછી લો, કબીર સાહેબ જે સંત શિરોમણી બન્યા છે. કબીર સાહેબ तुलसी कबीर जे संत कहावे, रामने पूછી लो, કૃષ્ણને પૂછી લો, રામજી મહારાજ કે બ્રહ્માને પૂછી લો તો એને આદિનાથ ગુરુ मिला. सोई निज नाम आदिनारायण के यो ब्रह्मा जी को बढ़ायो है. ब्रह्मा जी ब्रह्म वेद बढ़िया निगम नाम धरायो है. सोहम सोहम जपो मैया मंत्र. शंकर शब्द सुनायो है. शंकर शब्द सुनायो है. जरा मरण बे भाग्यो है. सोहम सोहम मंत्र जपो मैया शंकर शब्द सुनायो. ब्रह्माजी होवा छतां एम कहेवाय छे के ब्रह्माजी आखी सृष्टि पण पोताना बळथी गुरुना बळ. ब्रह्माना पुत्र शंकादिक जेने कहेवामां आवे छे, पोताना दीकराने कीधुं, बेटा मैं भले सृष्टि न થાય પણ તારે ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. ના સવાદની અંદર લોયણ અને લાખા છે. જે લાખા બ્રહ્માએ સૃષ્ટિ રચાવી. બ્રહ્માના પુત્ર શંકાદિક જેવા હંસને ગુરુ કીધા. હંસ પાસેથી ઉપદેશ લઈને માર્ગ મુક્તિનો કીધો. બ્રહ્માના પુત્ર શંકાદિકે હંસને ગુરુ કીધા. તો બ્રહ્મા એમ કે બેટા નહીં કે સૃષ્ટિ બનાય તારે ગુરુની જરૂર
વડાપ્રધાન થયા કોઈ દેશ ચાલતો હોય પણ વડાપ્રધાનના છોકરાને સ્કૂલે જવાની જરૂર છે, પૂરું કરવાની જરૂર છે. શિક્ષણ મંત્રી છોકરાને પૂરું ન થાય. બેટા તારે કઈ પૂરું કરવાની જરૂર નથી તો શિક્ષણ મંત્રી થાય. શિક્ષકો હું કેમ કરું તારે બોલ શિક્ષકે તારે સ્કૂલે જવાની જરૂર કલેક્ટર થી આખો જિલ્લો હાલે પણ કલેક્ટર ના છોકરાને પૂરું કરવાની જરૂર છે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિ નો મળે એ મૂર્ખમનામાં ગુરુ વિચાર એમાં તો ભરોસા કરતા એમાં સદગુરુની જરૂર છે. જેને સદગુરુ મળ્યાની ભરોસાગર બહાર ભરોસાગરમાં તરવા મને ગુરુજી આટલું ના વે નામના મૂળ મૂળના દૂર કરીને સુધવાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય જેના ગુણ છે પાર ગુરુને પ્રથમ લાગુ નામ ભજન વિના નહીં નિસ્તારા જાય મૂર્ખ મને ન સુતા જાગ્રત નગરીમાં સોટ ગુરુ જગ મારેગા જમદૂતા સોર ક્યાં લૂંટે ને ભૂતા હોય ક્યાં લૂંટે બરોબર જામી ગયેલા હોય નસકોરા ઢસડતા હોય ત્યાં સોર ઓળખી એવો મોકો પોતે હું ગણસી હોય ત્યાં જ પડે. વાંચી નહીં ગયા પોલીસ ના કુતરા પટાવેલા કેમ કરું. જ્યાં નગર જાગૃત છે ત્યાં સોર લૂંટી શકતો ચોરી કરી શકતો આપણા હૃદયની અંદર આપણે ઘણા સમયથી આપણે સુધા છે. આપણા હૃદયની અંદર કામ ક્રોધ મોહ લોભ સદ કપટ રૂપી સોર છે. મૂલ્ય છોડી રત્ન સોરી રહ્યા છે જે આપણા શ્વાસની મૂલ્ય સોરી થઈ રહી છે કે જોત જોતામાં દિવસો યાદ રહેશે 21,681 સમકારે મંદિરા ફરવીને બાંધવા સન ગંધારો થાય. આ જોત જોતામાં દિવસો યાદ રહેશે. આપણા શ્વાસની અમૂલ્ય પણ શ્વાસની કિંમત સંતો મહાપુરુષોએ કરી કે એક શ્વાસ ખાલી જાતે જાતે દિल लोग का बोल कहना आता सो कह दिया बहुत बजा कर ढोल के एक श्वास जो આપણો ખાલી જાય છે ત્રણ લોકનું મૂલ્ય સમાન એ કરોડ મોટો ત્રણ લોકનું મૂલ્ય. તો રાત દિવસ આપણા ઘટની અંદર આ સોર છે બધા માલ લૂંટી જાય. જાગ્રત નગરીમાં સોર ન લૂટે જખ મારેગા જમદૂના નામ ભજન વિના નહીં વિસ્તારા જાય મૂર્ખ મને પુરુષ ચમકર તપકર કોટી યજ્ઞ કરતા છે તે કરું તોય જીવને મુક્તિ મળે નહીં. રણમાં સર્જે જમદૂતા નામ ભજન વિના નહીં વિસ્તારા જાય મૂર્ખ મને પુરુષ જપ કર તપ કર કોટી યજ્ઞ કર તોય જીવાત્માને મુક્તિ મળે નથી. જ્યારે મળે એને ગુરુ શરણ નથી. પહેલાના સમયની અંદર કાશી ક્ષેત્રનો એવો મહિમા હતો કે મનની અંદર જે આપણે વિચારીને કરવા તો મૂકે તો આપણને અહીંયા જન્મ મળે, મુક્તિ મળે. આપણા ગામની અંદર એક મોસીપુર મનની અંદર વિચાર કરે કાયમને માટે આપણે આખા ગામના સફળ સિવાય કરતા એને કરવત મુકાઈ કાશી બધાની જ તકલીફ છે. હીરા વાળા ને એવું કે આ ધંધો હારો, મશીન વાળા ને કે આ ધંધો હારો, ખેડૂત ને કે આ ધંધો હારો. એ કઈ ધંધો હારો નહીં, ભગવાન ના ભજન સિવાય ભજનમાં હારું છે. જેને કો ટુકડા ભલા લેને કો હરી
नाम तुलसीदास महात्मा के है संसार में आकर कर लीजिए दो काम देने को टुकड़ा भरा देने को एकदम बापू बो हारा हुआ लाइन में बापू बो ना तुम्हारा वो लिया लाइन में Masih beda paket. બોલો જોડે ગામના સત્સંગ સેવા મંદિર અંદર વિચાર કર્યો કરવા મૂકે ઓલા કરવત મુકતા હતા કે લો કરવત પડ કે કઈ મનની અંદર વિચાર કર્યો સંકલ્પો કર્યો ઘરમાં કહેશે તો કરવત વિચારી ના આવત વિચારી ના આવત તો મુક્તિ બાર જન પાછા મુસીબત મળ્યા વિચારવા શું કર્યું રાજા બનો રાજા મનની અંદર વિચાર કર્યો કે રાજા નો બન્યો રાજા બન્યો જો કોઈ પાછો મોટો રાજા આપણી ઉપર ચડાઈ કરે તો આપણને પ્રાણીએ ગાલી તેલ આખા કુટુંબ નો કાઢી નાખે ને આપણું રાજ્ય જળી નીકળી રાજા નો બને પ્રધાન બનો પ્રધાન પ્રધાને નો બને તો આપણે કે ભૂલ માં આવી ગયું તો રાજા આપણને ફાંસી ચડાઈ દે કાળગ્રહ નો પ્રધાને નો બને મનની અંદર વાસો વિચાર કરો કે નગર શેઠ બને નગર શેઠ નો બને કોઈ ચોર આવે તો શરી મારી માલિક હતા શરી મારી પાછા વિચાર કરીને ઓલા કરવો તો મુકતા થાય કઈ મોકો કરવો વિચાર મોશીડો કરવો ઓલા કે દાદા મોશીડો તો શું કાશીએ જઈ ગર્વત લેતા તો યાર જીવને મોક્ષ મળે ને રણમાં સર્જે જંદુતા કાશીની અંદર ગર્વત મુકાવો છતાં જીવને ખાલી એવી માન્યતા હતી પણ તોય જીવને મુક્તિ મળે મુક્તિ તો ગુરુની કૃપાથી જેને મળી હોય ને ગુરુની કૃપાથી સમજણ વિના સાધન શું કામ નો જ્ઞાન લગી જીવ પણ નો જાય કહે બોલદાસ સંતો સમજા કરા ગુરુ વિના કોઈને મુક્તિ ન હોય સત્સંગ વિના મન સમજે નહીં સુરતા બને જ્યારે મુક્તિ તો સદગુરુ આપે મુક્ત સ્વરૂપ ને ઓળખાવનાર સદગુરુ સંત જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશ્ય જય કરવત લેતા તો જીવને મુક્તિ મળે ને રણમાં સમજે જનદોતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાગી મૂર્ખ મન ક્યું સુતા જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા દમડી કારણ દેહ જલાવે જોગી નીઓ ચડતું જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા દમડી કારણ દેહ જલાવે જોગી નીઓ ચડતું બહુ મોટી જટા વધારવાથી મુક્તિ મળતી નથી જટા વધારવાથી ભગવાન મળતા નથી જો જટા વધારવાથી ભગવાન મળે તો સિંહ ને પેલા પેલા મળે તે બહુ કદાચ જટા વધારો કઈ વિશેષ લાભ નો થાય માથામાં ખંજોળ આવે પછી માથું ધોવો તો ખુશ કાઢવું પડે ખુશ કરી એટલે કાઢવું પડે ભક્તિ ખુશ નો આવે ઘૂંસ કાઢવી પડે ઘૂંસ કાઢવામાં કેટલો સમય વહી જાય બરોબર નાઈ નહીં તો પરસેવ અંદર થી ધોલા પડે ધોલા બેઠ લગતા સિંહ નો પાકે પાછું જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા અંગની અંદર કદાચ ભભૂતિ લગાવે સાધુ લોકો ભભૂતિ શા માટે લગાડે છે પોતાને ઠંડી ન લાગે ઠંડી
શંકર ભગવાન એમ કહેવાય છે કે રાખ બહુ વાલી હતી, પણ રાખ એ માટે વાલી હતી, કપડા નહોતા પહેરતા, રાખ સોપડાય એટલે બધા છિદ્ર બોલાય, રાખ સોપડાય એટલે બધા છિદ્ર બોલાય જાય, છિદ્ર ભરાય જાય એટલે અંદરથી આપણને ગરમી. તમે જોજો સવારના પોરની અંદર ઠંડી પડે એટલે કૂતરા જે રાખનો ઢગલો હશે ત્યાં બેસે. તો જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ ચલાવે જોગી નહીં ચતુતા. જોગી બનીને જટા વધારે શા માટે આવી બધી પ્રબંધો કરે છે કે તૃપ્તિ ખાવા માટે, પોતાની પેટની ડબરી ભરવા માટે, પૈસા માટે. પરમાત્માને મળવા માટે કોઈ પ્રપંચની જરૂર નથી. નરસિંહ મહેતાએ પણ ભજન વાણીની અંદર ગાયું, આ પ્રપંચ છે સૌ પેટ ભરવાના, જ્યાં લગી આત્મા નો જોયો ભણે નરસિંહો તત્વ દર્શન થકી. રત્ના ચિંતામણી અવતાર કોયો, શું થયું દાન દીધા થકી, શું થયું ઘેરે રહી દાન દીધે, શું થયું વાળ લોચન કીધે, શું થયું જટા વધારી, શું થયું તપ તીરથ કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું ગંગાજળ પાન કીધે. નરસિંહ મહેતા ઘણા બધા પ્રપંચો પેટ ભરવાના. બધું શા માટે પ્રપંચો કરવા? શું થયું ગંગાજળ પાન કીધે, શું થયું રામ નામ રટે, રામ રામ રટે મુક્તિ નો હોય, કોટિક જન્મ અથડાવવું પડે છતાં રામ રામ રટે મુક્તિ મળતી. આ બધા પ્રપંચો છે પેટ ભરવાનું. કરવા જેવું હતું એક બાજુ રહી ગયું નરસિંહ મહેતા કે આ જ્યાં લગી આત્મો પરિબ્રહ્મ નો જોયો મળે નરસિંહ તત્વ દર્શન. રત્ના ચિંતામણી અવતાર કોયો કે તત્વની જ્યાં સુધી ઓળખાણ નથી થતી ત્યાં સુધી મનુષ્ય દેહ ભલે શીખરે બે હાલ હોય પણ સાચું રત્ન મનુષ્ય અવતાર પછી કોઈ રાખે. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે જોગી નહીં વચન ધૂતા. સુરતા જેની લાગી સાહેબ માં ક્રાંત ક્રોધ ગરદન. સુરતા જેની સાહેબ ઈશ્વરની અંદર લાગી, ભલે પછી ગમે સ્થિતિ હોય, ખેતી કરતા હોય તો ભલે, બિઝનેસ કરતા હોય તો ભલે, મજૂરી કરતા હોય તો ભલે, દેશની અંદર રહેતો હોય ભલે, વિદેશની અંદર રહેતો હોય ભલે, જેની સુરતાથી જે ભજન કરે એ સાચો સંત. મનથી વજાઈ માનવી, દિલથી વજાઈ દેવ, સુરતાથી ભજન કરે ને સંત કેવી. જેને અખંડ જપવાની ટેવ, સુરતા એટલે ઈશ્વર કોણ છે ને ઓળખીને ભજન કરે ઈશ્વર. આપણે બધા ભજન કરી વાટે ઘટે રમાન મનથી વજાઈ મનસુવા સેવા માટે ભગવાનનું ભજન કરે બધા. એ માટે જ ભગવાનનું ભજન કરે ને મનસુવા સેવા માટે. ગોઠણ મોટી મટી જાય, રેડવું મટી જાય, છોકરાના વેચાણ થઈ જાય, લગ્ન થઈ જાય, ફોર વ્હીલ મળી જાય, બંગલો, આ તો ભગવાનનું ભજન કરે છે. પણ દિલથી વજાય દેવ, સુરતાથી ભજન કરી અને સત કેવી જેને અખંડ જપવાની. તો લાગી સુરતા સાહેબમાં કામ ક્રોધ ગર્દન દેતા, હૃદયની અંદર કામ ક્રોધ ગર્દન દેતા બધાને કાપી નાખ્યા ડોકા. કામ ક્રોધ ગર્દન દેતા, ધર તખત પર આસન રખતા, સ્વય ચોગી ગયો. ધર તખત ઉપર જે આસન રાખી આસન વાળાને બેસે છે એ સાચો જોગે અવધૂત. અને સંતો મહાપુરુષો અધર એટલે ગગન મંડળની અંદર આસન બાંધ્યા. ગગન મંડળ ને કરી લે વાસા વાહે જોગી લેરી, સદગુણે શાન બતાવી જાત બનપા. કેરી જોને ગગના એ રીતે બંસી બાજે ગેરી ગેરી, ત્રિવેણી કંસાળ પડતે ત્યાં પર જેની શેરી. ને અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેરી, જોને ગગના એ રીતે બંસી બાજે ગેરી ગેરી. સંતો મહાપુરુષો ગગન મંડળ ની અંદર આસન વાળીને બેઠા ને એમ કહેવાય છે કે ભગવાન છે ગગન મંડળ ની અંદર છે. તમારે ભગવાનને તમારે પ્રાપ્તિ કરી હોય તો ગગન મંડળ ની અંદર સરવું પડે, ત્યાં આસન બાંધો તો ભગવાન. પતંગને આકાશની અંદર સડવા માટે, ગગન મંડળમાં સડવા માટે પવનનો સહારો લેવો પડે. એમ સંતો મહાપુરુષે પ્રાણનો સહારો લઈને ગગન મંડળમાં આસન બાંધ્યું.
જેનો સહારો લીધો। कहे कबीर सुनो गए साधु सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलो। एक सिल्वर की तलाश में मोहे क्या ढूंढे बंदे में तो तेरी। अधर तखत पर आसन रखता सोई जोगी अवधूता जे आसन वाले बैठा से ये आजो अवधूत એટલે જે ઈશ્વરની અંદર કોઈ દી દૂતાય નહીં, ધર્મની અંદર કોઈ દી દૂતાય નહીં, ભક્તિની અંદર દૂતાય નહીં, એ આજો અવધૂત कौन से अवधूत? ईश्वर के अंदर कोई भी दूता है, बाकी आप बोले दूता है। भगत भाई कदाच क्षेत्रीय द्वार પણ ઈશ્વર પ્રત્યે કોઈ દી દૂતાઓ ને ઈશ્વર કોણ છે ને ઓળખીને ભજન કરે એ અવધૂત છે। અરે બાપા ગંગા સદિયાને શીલોને કીધું ઈશ્વરની અંદર શીલ મારી ગઈ હાચો શીલો સાધુ શીલોન સાધુને વારે વારે નમીએ પાનવાય બદલે નહીં વર્તમાન સિદ્ધની વૃત્તિ સદાય નિર્મળ જને મહારાજ થયા હોય। મહેરબાન સિદ્ધ વૃત્તિ જના સદાય પ્રવાહો નિર્મળ છે જને મહારાજ થયા હોય મહેરબાન। બસ ભગવાનને જ મોટા મોટી કૃપા કે એનું ભજન કરવાની એની ભક્તિ કરવાની આપણા હૃદયની અંદર ભાવ જાગે, એનું ભજન કરવાનો ભાવ જાગે, એ જેની કૃપા છે। મહારાજ થયા હોય મહેરબાન સિદ્ધ વૃત્તિના પ્રવાહ નિર્મળ, સિદ્ધ વૃત્તિના પ્રવાહ નિર્મળ થાય કઈ ભગવાનનું ભજન કરવાનું ભાવ ચાલે છે। જગત ની અંદર ભાગ્યશાળી ભગવાનની કૃપા એ સમજ લો, ભગવાનનું ભજન કરવાનું ભાવ લાગે। એ બહુ હોનું મળે છે ભગવાનની કૃપા ન માની લો। રાવણ ના લંકામાં ઢગલા એસી અંદર હોવા મળે ભગવાનની કૃપા ન માની ભાઈ। હિમાલયમાં બધા 80 માં થોડી ઉઠી ફરવા ગયા હતા એના પંખા જ નહોતા। ઉનાળામાં ગયા તો કેટલી ટાઈટ હોય, તો દર્શી ઓલા લોકો આપી સારું કીધું નથી ને પીલા હોય અહીંયા તડકો પડે ને ટાઈટ હોય છે। એટલે એ ભગવાનની કૃપા લીધી, ભગવાનની કૃપા એનું ભજન કરવાની ભાવતા એ કૃપા। બાકી તમે જાણે ભગવાનની કૃપા જોની વેશ્યાના ઘરમાં છે, લૂંટારાના ઘરમાં છે, સોરના ઘરમાં છે, એને બહુ પૈસા હોય તો કે ભગવાનની કૃપા મળે, બહુ પૈસા હોય ભગવાનની કૃપા નહીં, આપણે અંદરથી જેટલા પુરુષાર્થના માર્ગે વાપરો એ કૃપા। સિદ્ધ વૃત્તિના પ્રવાહો જેના નિર્મળ થયા મહારાજ થયા હોય મહેરબાન આવા શીલોન સાધુને વારે વારે નમીએ પાનભાઈ જેના બદલે ઈશ્વર કોને કહેવાય જેને શીલ મારી દીધું ને એનું વર્તમાન પછી કોઈ નહીં કરતું। ભગવાનની વાત આવે ને આપણા વર્તમાન ખોડિયાર કામ ન કરે તો હનુમાનજી હનુમાનજી નડિયા છે। હનુમાનજી આપણું કામ ન કરે તો રામાભીર ચલો ગાય એ રણુજાના રાજા હનુમાનજીના બેટા ક્યાં ના કાઈ ये अवधूत साधन। सुरता जनी लागी साहेब मां का क्रोध गर्दन देता दर तखत पर आसन रखता सोई जोगी है अवधूत। सुता नर गया 84 માં જાગ્યા જન્મ। મનુષ્ય અવતાર મળવા છતાં જે જીવાત્મા જાગતા નથી 84 માં આવ્યા। જગાડનાર કોઈ સદગુરુ મળે તો જાગ્યો છે। સુતાનર ગયા 84 માં જાગ્યા, જગની અંદર જીત્યા, જે નામની અંદર જાગી ગયા, ઈશ્વર સ્વરૂપની અંદર જાગી ગયા, જેણે ઈશ્વરને જીતી ગયા આખું જગત જીતી ગયા। ઈશ્વરને
જીતી જાય આખું જગત જીતી ગયું, ઈશ્વર પાસે હારી જાય આખું જગત, મેળવું સદાય તે. એમ કહેવાય છે સિકંદર નામનો રાજા હતો, સદાય તે કાંઈ લઈ જઈ શકે સમયની અંદર હારી ગયો. તો આખું જગત કદાચ તમે જીતશો પણ અંત સમયની અંદર હારી જશો, પણ જેને ઈશ્વર જીત્યો તો એ તો તેથી તો જીતેલા, પણ અંત સમયની અંદર જીતેલા. સંતો આખો જગત જીતી. એક રાજાને જીતતા જો એના તાબાની વસ્તુ જીતેલા ની કહેવાય. તેલા ઈશ્વરને જેને જીત્યો, અનંત બ્રહ્માંડનો તાબાની વસ્તુ એની કહેવાય. સુતાનર ગયા 84 માં જાગ્યા, ઈ જગમાં જીત્યા, દાસી જીવન ભેદ ગુરુ શરણે અનુભવીના પાર પહોંચ્યા. સદગુરુ જીવન બાબાનો મળવાનો થયો, આવો અનુભવ કરનાર કોઈ સદગુરુ મળે તો એ જીવાત્મા પાર પડે. અનુભવ વસ્તુ જોતી છે. સદગુરુ મળે તો આપણા હૃદયની અંદર અનુભવ થાય. અનુભવ થયા પછી રાત અને દિવસની અંદર જેટલો ફેર છે એટલો જ્ઞાન અને અજ્ઞાનની અંદર થાય છે. અનુભવ થયા પછી અનુભવની વાતો અટપટી યોગ કળાની ગતિ જીતી, જેની સદગુરુના વેસાય તો આપે વૃક્ષો. અનુભવની વાતો અટપટી અને યોગ કળાની ગતિ, જેની આને જાણે કોઈ અનુભવી જ્ઞાની, આ તો જ્ઞાનની વાતો છે. મૂંગો સમસામાં બોલે વાણી, પણ એની શાન કોઈએ વિરલે જાણી. આ તો અનુભવની વાતો છે, ઝીણીઓ અનુભવની વાતો, સીણીઓ જેમ લોટો કાપે સીણી. અનુભવે પદ પામીએ, અનુભવ મુઠે લગાન. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી જવું, પણ આવું કોઈ અનુભવ કરાવનાર જો કોઈ સદગુરુ મળે તો જગતની અંદર પોતે જીતી જાય. માટે પદાર્થો જીતો એની કરતા ઈશ્વરને જીતવો એ સારામાં સારી વાત છે. સારામાં સારી વાત છે. બસ ઈશ્વરનું ભજન કરો, એ તરફ હાલો. બાકી ગમે એટલા પદાર્થો ભેગા કરો, પણ દાદા કે અંત સમયની અંદર બધું ખળતર છે. આપણને બધાને સંસારી ખબર છે બધું ખળતર છે. તન મન બુદ્ધિ જિંદગી આખીનું રળતર એ બધું ખળતર છે. સદગુરુની કૃપા એ મારો હાચું ધન, હાચું ધન, હાચું ધન. સદગુરુની કૃપા એ મારું હાચું ધન. પણ જે આખી જિંદગીનું જે બધી વસ્તુ મેળવે છે અંત સમયની અંદર આપણું બધું ખળતર બની જાય. શાંતિ વેળાએ મૂંઝવે મોતી, મમતાના બંધન નડતર છે. સદગુરુની કૃપા એ મારો હાચું ધન. શાંતિ વેળાએ મૂંઝવે મોતી. નારદ મુનિ ફરતા ફરતા આવ્યા, વેપારી પેઢી ઉપર આવ્યા. તારે તારે આવું છે વૈકુંઠમાં? વિમાન લઈને આવ્યો છે. ના ભાઈ ના, આજે તું નાનો છો, એ છોકરા કે ધંધે ચડે પછી લઈ જતો બરોબર. સારો એવો ધન ભેગો કર્યો, છોકરા ધંધે ચડી ગયા. પાછા નારદ મુનિ ફરતા ફરતા આવ્યા, પાછું વિમાન આવ્યું. આવું છે વૈકુંઠ ધામમાં? ના ના, જે છોકરા લગ્ન બાકી છે. છોકરાના લગ્ન કર્યા, બીજી વખત નારદ મુનિ આવ્યો. નારદ મુનિ મનમાં વિચાર કરે, માળો ગયો ક્યાં પડ્યો? નારદ મુનિ ધ્યાનની અંદર બેઠા, જોયું કે છોકરાને ઘરે કૂતર્યો થયો. ફરતા ફરતા શેઠ કૂતર્યા ગયા. નારદ મુનિ રીતે વાત કરી ભાષા. આવું સદા ના ના કે હું રાત દિવસ છોકરામાં બધું રડેલું છે, ધ્યાન રાખવા માટે. છોકરા જે બરોબર વાપરતા નથી, બરોબર ધ્યાન દેતા નથી, બરોબર હું ધ્યાન રાખું, વ્યવસ્થિત થાય ને પછી આવ્યું. ફરી વખત નારદ મુનિ કે કૂતરો જ નહીં. નારદ મુનિ કે શેઠ ક્યાં નારદ મુનિ પાછો ધ્યાન ની અંદર બેઠા, જોયું કે તો તેજુરી અંદર સાફ થઈને બેઠા.
કહેવાય છે કે અંત સમયની અંદર મનુષ્યને જો ધનની અંદર વાસના રહે તો મળી થતા છે મોટામાં મોટું આયુષ્ય મળી થતું ચાલતી વેળાએ મૂંઝવે મોતી મમતાના બંધન નડતર છે સદગુરુની કૃપા એ હાચું ધન દાસ લાભો હાચું ધન સજ્જન પામે જુગ જુગના ધનવંત છે સદગુરુની કૃપા એ હાચું ધન છે કમાણી કરવા જે હોય તો ઈશ્વરનું ભજન છે ઈશ્વર નામનો પાયો જે મેને રામ રતન ધન પાયો એ ધન પ્રાપ્ત કરવા જેવું છે ને કમાણી કરવા જેવી છે એ કમાણી એવી છે કે આ લોકની અંદર જ ખાલી સુખ આપે નહીં પરલોકની અંદર જાવ તો સુખ આપે તો અહીંયા જાવ સુખી તો સંતો મહાપુરુષો આ ધનની કમાણી કરીને જગતની અંદર પરમ સુખી બન્યા છે એટલે સંતો મહાપુરુષો કે ભાઈ કમાણી કરવા જેવી હોય તો રામ નામની લેને કો રામ નામ હે દેને કો દાન કરને કો દીનતા લૂટને કો દે માન લેવાય તો રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો હીરો પીડો છે મેદાનમાં લેવાય લઈ લેજો મને અંતર્યામી મળા ગુરુજી કો વન ભજન કેમ કરીએ ઈશ્વરનું ભજન મુખ્ય એ તો મનુષ્ય જીવનની અંદર ઈશ્વરનું ભજન થાય બીજા કોઈ દેવને થતું નથી કદાચ થોડું ઘણું કદાચ આપણે ઓછું રહીએ પણ ઈશ્વરનું ભજન કરી લેવું એ મુખ્ય કાર્ય છે મનુષ્ય જીવનનું મુખ્ય કાર્ય એ નથી ધનના મોટા પોટલા બાંધવા એ મુખ્ય કાર્ય નથી મુખ્ય કાર્ય હોય તો ઈશ્વરનું ભજન છે ઈશ્વરનું ભજન કરીને પછી તમે તમારા રહો પણ એ આપણે હાવ વાહે રાખ્યું ગઢા થઈશું પછી ભગવાનનું ભજન કરીશું પછી કઈ ભજન થતું માટે જાગ્યા નથી સવા ગઢપણ છે દોયલા પછી ભજન થાય નહીં હો ગઢપણ છે દોયલા હલ્યું હલાય નહીં મુક્તિ બોલાય નહીં સુખથી સુવાય નહીં ગઢપણ છે દોયલા પછી ભજન થાય નહીં હો ગઢપણ છે દોયલા ગઢપણ ની અંદર ભજન ઘણું કરવું હોય પણ ભજન કરવા બે કે ગોઠણ સુરતા ગોઠણ ભજન કરવા બે કે કરતું મનોવૃત્તિ બધાથી સારામાં સારી તક હોય તો યુવાની છે યુવાની વસ્તુ એવી છે કે એની અંદર જે મનુષ્ય લક્ષ્ય ધારે લક્ષ્ય જરૂર પાર પડે ગમે યુવાની અંદર ફળ એવું છે કે અંદર તમે જે ધારો તમારે જે કરવું હોય કરી શકાય યુવાની વસ્તુ એ સંતો મહાપુરુષોએ બાળપણની અંદર ભક્તિ કરી બાળપણ में भक्ति करे जब से है दास तीर्थों की आशा करे कब मिले गुरु का दास बाळपण જે જેને યુવાની ભગવાનને અર્પણ કરી દીધી ને આપણે ગઢપણ ક્યાંય ફળ આલે નહીં ભગવાનને અર્પણ કરો ખરેખર ભગવાનને અર્પણ કરવું હોય તો સારું ફળ અર્પણ કરો સારું ફળ છે યુવાનીનું છે બાળપણનું છે ને આપણે વાસી ફળ તો મહેમાનને દેતા નથી ભગવાનને કેમ દેવાનું ક્યાંય નો હાલત જાવે છે કે ભજનમાં ગઢા તાવતે ભજન કાલ કોને ખબર છે કાલ આપણે ગઢા प्याज करता आप करी ले अब करता भी अब श्वास उश्वास ना वटावड़ा निकल जाएगा तो करेगा और जाग्या નથી સવાર હાલતા ચાલતા રહેતા હોતા ભજન થાય કોઈ વસ્તુ મૂકવાની જરૂર નથી ધંધો કરીને કરડો તેવો ભજન નહીં ભગવાન આ શ્વાસે હરિગુણ ગાતા શું બેસે છે દામ મફતમાં મળવા છતાં નો લીધું રામ નામનું જોડાઈ ગયા પછી ધૂળમાં મત પાઈશું કામનો આખી જિંદગી વેડફી નાખી ઈશ્વરનું ભજન કરવા માટે એક રૂપિયાની જરૂર નથી કોઈ સમય બગાડવાની જરૂર નથી હાથની અંદર કામ અને શ્વાસની અંદર રામ તમારો જ્યાં સુધી શ્વાસ આવે ત્યાં સુધી ઈશ્વરનું ભજન થાય જો આપણે કામ કરી શકતા હોય તો ઈશ્વરનું ભજન થાય વેપાર કરી શકતા હોય તો ઈશ્વરનું ભજન થાય ખેતીવાડી કરી શકતા હોય તો ઈશ્વરનું ભજન થાય તો હાથથી કરવાનો છે શ્વાસથી ભજન કરવાનું છે ભજી લે હરદમ મેરા ગુરુ હરદમ ઈશ્વરનું ભજન કર જ્યાં સુધી તારો પ્રાણ ચાલુ હોય ત્યાં સુધી ઈશ્વરનું ભજન થાય એવો સહજ યોગ છે
લેર સે લેર સે લેર સે